એક ભાઈ સાથે આવી અને ભક્તિ માતાને જોડે બેસીને જમ્યા હો. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सदानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्यामलामृत सागर आचार्य सेव्य प्रसाद जी राम शरण जी संवादे धर्माधिक वटेश्वर ने मेले गया ने चिपड़ी निंदता श्री हरि रिसाया ए नामे 35मो तरंग ચીબડું પાકેલું હતું ને જોઈને એને તોડીને ચાખ્યું પણ કેવું નીકળ્યું? હા, એ ચીબડું ખારું નીકળ્યું. એટલે ઘરે આવીને વસ્ત્રમ મામાએ ભક્તિ માતાને વાત કરી કે બેન ભક્તિ માતા એ કે ખેતરમાં ચીબડા તો ઘણા બધા બેઠેલા એ પણ હા ખારા ઝેર જેવા ચીબડા એ જો કે મીઠો હોત ને તો એ કે આપણે નાના મોટાને બધાને ખાવા મળતી કે આ વાત કોણ સાંભળેલું? આ વાત જે ભક્તિ માતાને વસ્ત્રમમાં વાત કરતા હતા ને એ બાજુમાં બેઠા ઘનશ્યામ મામા સાંભળતા હતા. એટલે ઘનશ્યામભાઈ કે મામા કે હું અત્યારે કે ચીબડા તોડીને લાવ્યો પણ એક કે ચીબડું ખારું નથી કે આ ચીબડું સુધારીને તમે ઠાકોરજીને ધરાવો એટલે આપણે બધા ચાખી કે ચીબડા ખારાય કે મીઠાય. પછી જ્યાં ચીબડા સુધારી ઠાકોરજીને ધરાવીને જે ચાખવા જાય તો કેવા હતા? હા, અમૃત જેવા મીઠા હો. કેવા? અમૃત જેવા મીઠા ચીબડા. આપણે તમે સ્વાદ લીધો કે રહી ગયા? હે, ચીબડાનો સ્વાદ આવ્યો કે ના આવ્યો? કેવો આવ્યો? તમને કેવો આવ્યો? ખારો આવ્યો કે મીઠો આવ્યો? હે, મીઠો આવ્યો? ઉબકારો હોય કે ના આવ્યો? પછી વસ્ત્રમમાં શું કે ત્યાં નક્કી આ ઘનશ્યામ મહારાજ પ્રતાપ પણ ચીબડા તો હતા તો ખારા જ અને કે આ ઘનશ્યામ મહારાજે આમાં પ્રતાપ મૂક્યો હોય એટલે આ ચીબડા બધા મીઠા થયા. વડી ગાય છે કશદ ગુણવારી સાર દુવે છે ત્યારે એક ટકે દૂધ આપે
કેવી હતી? હા, એક ટાણે 4 શેર દૂધ આપે. એટલે ઘનશ્યામ મહારાજ જેવી વાલી હતી હો. કેવી? એ ઘનશ્યામ મહારાજને વાલી ગાય એની પરીક્ષા કરવા માટે સુવાસિનીબાઈએ શું કર્યું? બે ભાઈને ધર્મદેવને ભક્તિ માતાને બધા જોડે જોડે બે જમવા બેઠો અને રામ પ્રતાપભાઈને સુવાસિનીબાઈએ 1 શેર દૂધ આપ્યું અને ઈચ્છારામને ઘનશ્યામ વચ્ચે બે વચ્ચે 1 શેર દીધું. એટલે આજે પક્ષપાત કર્યો ને એટલે બીજે દિવસે સુવાસિનીબા જ્યારે ગાય દોવા છે ને ત્યારે ગાયે શું કર્યું? 2 શેર દૂધ દીધું હો. શું કરવા? કે ઘનશ્યામ મહારાજને ઓછું દીધું હતું ને, પક્ષપાત કર્યો તો એટલે સુવાસિનીબાઈ આવીને ભક્તિ માતાને વાત કરેલો કે માં આજે તો કે દરરોજ 4 શેર ગાય ટંકે દૂધ આપે અને આજે તો ગાય 2 શેર દૂધ આપ્યું. ભક્તિ માતાએ કાંઈક તમે કર્યું હશે કે નકાય કે કોઈ દિવસ આવું બને જ નહીં. એટલે ભક્તિ માતાએ પૂછ્યું ત્યારે સુવાસિનીબાઈ શું કીધું? સુવાસિનીબાઈ કહેલો કે અમે કાલે જ્યારે ઘનશ્યામ મહારાજને રામ પ્રતાપભાઈ જોડે જોડે જમવા બેઠા હતા ને ત્યારે અમે ઘનશ્યામને દૂધ ઓછું આપ્યું હતું. એટલે ભક્તિ માતા કે ગાયને એટલું બધું કે ઘનશ્યામ ઉપર એટલું બધું ઘીને છે કે તમે જ્યારે પક્ષપાત કર્યો ને એટલે કે આજે ગાયે દૂધ ઓછું આપ્યું. કે હવે ફરીને દોવા જાવ. ભક્તિ માતા કે જાવ કે હવે ફરીને દોવા કે પછી મૂર્તિ દેવી ને સુવાસિનીબાઈ એને સમાન પીરસ્યું એટલે પાછું ફેરી દોઈને પાછું જેટલું રામ પ્રતાપભાઈને ઈચ્છારામને દીધું હતું ને એટલું ઘનશ્યામને ઈચ્છારામને પાછું સુવાસિની ભક્તિ માતાએ દૂધ આપ્યું એટલે પાછું ટંકે 4 શેર દૂધ થયું હો. એટલું બધું એને ગાયને ઘનશ્યામ મહારાજ પોતે ઘેંચ હતું અને પાછી જેટલી વાર દોવા ગાય ને એટલી વખત દોવા દેવો ઘનશ્યામ મહારાજને ગાય. પછી સુવાસિનીબાઈને એ ગાયને પ્રાર્થના કરી કે મને ખબર નથી કે તમને આટલો બધો કે ઘનશ્યામ પ્રત્યે પ્રેમ એમ. હવે અમને કોઈ દિવસ કેવો ઘનશ્યામ પ્રત્યે મનુષ્ય બુદ્ધિ ના આવે એવું કે અમને વરદાન આપો કે કૃપા કરીને ઘનશ્યામ મહારાજ માફી માગી. इतिसी मध्ये गांधिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य कुमार निमित्ते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य से अयोध्या प्रसाद जी राम शरण जी संवादित श्री हरिये चिपड़ी मीठी करिए नामे 36मो तरंग थयो. બે કર્માचे પદ્મનાચીના તેની શોભા લોકથી ભીના હૃદયમાં શ્રીવત્સકીના શોભે ભાડી મોની તણાવન લોભે તેની ઉપર છે અર્ધચંદ્ર તેને ધરી રહ્યા છે બલિ
મહારાજની સામે બેન સુવાસિનીબાઈને બહુ આનંદ થયો કે આ નાસિકા એના જેવી દીપકની જ્યોત જેવી સરસ મહારાજની આંખી સોવે ગયો અને આ એક એક તીરનો અને ચીરનો કેટલો બધો મહિમા એવર બ્રહ્માને ખાલી નાભી જોઈને ઘૂસવાઈ ગયા હો કે એક એક તીરનો અને એક એક ચીરનો અને એક એક રોગનું ધ્યાન કરો ને તો ભગવાનના ધામમાં જાય અને સુખે સુખે થઈ જાય કરોડા કેટલા જણા કરોડા તીર ચીરનું ધ્યાન કેટલા જણા કરોડા દંડ કરો દંડ એક ચરણમાં એક છાતીમાં પછી 16 ચીજનું ધ્યાન કરો તો મહારાજના કેવા આકારનું ચીન એ કઈ જગ્યાએ ચીન એ બધું ધ્યાનમાં આવે કે ખાલી બોલવાનું જ આવેલું આવેલું પછી તિલ કઈ જગ્યાએ કેટલા એમ આવે કે પછી 63 તિલ એટલે 63 તિલ એ ભૂલી જવાય ને હા એવું મહારાજ એક આગળનું ધ્યાન કરવાનું એક પ્રેમાનંદ સ્વામી ને એ મહારાજનો એક અંગ નિરખીને એની આખી મૂર્તિ હૃદયમાં ઉતારી દો એક ચીજનું ધ્યાન કરે એક અંગૂઠાનું ધ્યાન કરે ને તો એ એક જ અંગૂઠાનું ધ્યાન કરે પછી એ એક અંગૂઠાને આમ એકદમ સિદ્ધ થઈ જાય કે આમ છાનામાના બેઠા હોય ને તો એને અંગૂઠો જેવો છે ને મહારાજ જેવો દેખાય એ કેટલી એના અંદર રોમાવલી એ કેટલી એની અંદર રેખા એ મહારાજની એ બધી એમ કરતા પ્રેમાનંદ સ્વામી આખી મૂર્તિ સિદ્ધ કરી હતી અને આપણે તો આપણે તો એક ભેગી સિદ્ધ થઈ ગઈ કા આપણે તો આખી મૂર્તિનું ધ્યાન કરીએ ન કરી દઈએ એક ભેગું તો આપણે દેખાઈએ નથી દેખાતી હા એવું ધ્યાન કરવાનું પ્રેમાનંદ સ્વામી લગે તો શીખી લેજો હો ધ્યાન કરવાનું કે કેવી રીતે ધ્યાન કરવું હા પેલું મહારાજના ચરણમાં ધ્યાન કરવાનું કે કેવી રેખા મહારાજનું ઝીણવટથી હોય એ પ્રેમાનંદ સ્વામી ઝીણવટથી ધ્યાન કરતા મહારાજનું કે કેવી રેખા એ મહારાજની કઈ જગ્યાએ કેવી રેખા એ એનો ક્યાંથી એનો આકાર જાય હોય બધો કેવા મહારાજના નખે કેવા મહારાજના આંગણા એ ને ભાભીએ મહારાજના શરીરની અંદર તિલ અને ચીન જોઈ અને ભાભીને બહુ આનંદ થયો અને ભાભી શું કે મોટા મોટા એ બહુ ઘરમાં જવાય કે આ મૂર્તિનું ધ્યાન કરીને બહુ આનંદ લેતા હોય કે મને તો એવું લાગેલું કે આ રેખા ને તિલ ને ચીન જોઈને તો મને એમ થયું કે રખીને આ ભગવાન ન હોય કે મનુષ્ય ભાવ આવી જતા ને ભક્તિ સુવાસિનીબાઈને ભેગા રહેતા હતી અને જો મનુષ્ય ભાવ ના આવે તો પછી સુવાસિનીબાઈ લાડ કેવી રીતે લડાવી ગઈ દિયર ભાવ આવે તો લાડ લડાવી ગઈ એટલે વળી મહારાજને ભૂલાવી દે ભગવાન પણનો ભાવ એટલે વળી કઈ કે ઈશ્વરે બતાવે ને એટલે વળી સુવાસિનીબાઈ રહેતા રખે ને આ ભગવાન ન હોય કે એટલે મહારાજના તિલ જોઈ અને ભાભીને એમ થયું કે મને તો એવું લાગેલું કે રખ્યા ભગવાન જ હોય એ મનુષ્યનો આ કે આ તિલ કે આવા હોય નહીં કે પછી એવું નિયમ લીધું કયું મારા પિયરે ને કે રખે આ નક્કી ભગવાન જ છે અને દરરોજ એને ખાઈને જમીને જમવાનું એને પાણી પીને પીવાનું અને એને સુવડાવીને આપણે સુવાનું આપણું કેટલાનો નિયમ ભગવાનને જમીને જમવાનું ભગવાનને પાણી ચલાવીને પીવાનું કેટલાનો નિયમ તમે દરરોજ ઘરે પાણી ભગવાનને પીવડાવીને પીવો કે બસ કે ભગવાનને જે વસ્તુ આપે જમી
આપને ભૂખ લાગી હોય તો ભગવાનને ભૂખ લાગી હોય કે ન લાગી હોય? હે તો કંઈ આપણે એમ ન થાય કે એટલે મહારાજને જમાડી આવું. હે ઘરમાં કંઈક વસ્તુ સુધારી હોય એક ફેરા તો ભલે આપણે જમાડી લઈ આવીએ એટલે, પણ જઈ આપણે પછી જમી આપણે પછી ફરી જમવા ખપે જ છે ને. તો ભગવાનને ખપે ને, ઘરે બેઠા તો જોતા ન હશે, નહીં જોતા હોય. હે ક્યાં મને નથી કહેતા ને પોતે. એટલે ભક્તિ માતા એવો નિયમ લીધો હતો. એટલે આપણે આ સુવાસિની ભાભી કે દરરોજ ભગવાનને જમીને જમાડવાનું અને ઘનશ્યામને પાણી પીને આપણે પીવાનું અને ઘનશ્યામને પોઢાડીને આપણે પોઢવાનું. તો આપણે આ દિવસ એવો નિયમ લેશું કે નહીં લઈએ? હે જો 5 માનસિક પૂજા કરીને તોય બધું આવી જાય હો. કેટલા જણા કરવા 5 માનસિક પૂજા? હાજી ઘણા જણા ઓછા કરે રહો 5 માનસિક પૂજા. 5 માનસિક પૂજા તો આપણા જીવનમાં હોવી જોઈએ. સત્સંગનું પહેલું પગથિયું કહેવાય 5 માનસિક પૂજા. હજી આપણે 5 માનસિક પૂજા નથી પહોંચાતો છે, આગળ કેટલી વધશે એમ. અને માનસિક પૂજાથી જ અને ધ્યાન કરવાથી જ ભગવાનની અંદર આપણે હેત વધશે. એ માનસિક પૂજા ને એ હેતની વસ્તુ કહેવાય, પ્રેમ કહેવાય ભગવાનની અંદર. જો જે આપણે ભગવાનને પ્રેમ કરવો હોય ને એ આપણે માનસિક પૂજામાં કરાવીએ કે ન કરાવીએ કે? એટલે માનસિક પૂજા એની હેતની વસ્તુ હોય. એ મહારાજને આપણે સલાહ એવો હોય તો આપણે શું કરીએ? માનસિક પૂજામાં લઈ આવી મહારાજ એમ હાથમાં ઘાલીને મહારાજને ઘણી હતી. મહારાજના ચરણમાં મસ્તક મૂકી તો મહારાજ આપણે માથા ઉપર ચણાવીને આપણે બેસી એમ મહારાજને કહે કે મહારાજ ચણાવી તો છાતીમાં દે. આ બધું કેમ થાય? માનસિક પૂજા કરી તો થાય ને. હું તો આપણે નવરા નથી ધ્યાન કરવા કામમાંથી, પણ 5માં આમ તો નવરા ન થાય, પણ ચાઈ કરીને 5 માનસિક પૂજા કરીએ એટલે આટલો લાભ લઈ લઈએ કે ન લઈ લઈએ? હે એટલે હવે જો સુવાસિની ભાભીએ નિયમ રાખ્યો તો આજથી આપણે શું કરવાનું હે? જો વાડીમાં જાય ને તમે કદાચ એમ થતું હશે કે ભાઈ મૂલે જઈને વાડી જઈને શું કરે, કેમ ભગવાનને જમાડી? તો આ કંઠી હોય ને આપણી કંઠી, એમાં ભગવાન રહેલા છે હો. એને કંઠીને જમાડીને જમવાનું, કંઠીને જમાડીને પાણી પીવાનું. તાજું ફળ હોય અને આપણે આ કંઠીમાં ભગવાન કરવાનો ભાવ રાખી કે આ કેવું સરસ મજાનું તાજું ફળ એ લો મહારાજને જમીને પછી આપણે જમીને મજા ના આવે? હે તમને જમવું તો કેમ અફરે આવે કે મને ખાવું કેવું તજબજામ લે કેવી કેસર કેરીને હક પાકી લઈને જમી જાઉં એમ કેવું પોતાનું રાજુ ભરાવી લઈને ભરાવી લઈ? હે તો ભગવાનને એટલી બધી અવસ્થા થતી હશે, નહીં થતી હોય? તો તમને જઈ જમવાની મોજ થાય તો એમ ન થાય કે મહારાજને નો જમાડવા કેવું સરસ મજાનું ફળ એ? હા તો હવે આજથી જો ભક્તિ સુવાસિનભાઈ એવો નિયમ લેવાનો એટલે આપણે બધાને રોજ આવો નિયમ રાખવાનો. થોડાક દિવસ ભૂલાઈ જ હશે, પણ જો ડ્રેગન ફ્રૂટ વાળાની વાડીમાં ડ્રેગન ફ્રૂટ હોય તો એવો ભાવ રાખવાનો કે કેવું સરસ મજાનું ડ્રેગન ફ્રૂટ પાકી હોય તો મહારાજ સીતારીને જમાડો. હા બીજું ચરિત્ર એમના ઉઠ્યા પેલા હું જાગું, તરત તનડાની માયા ત્યાગું, કરું ભજન ધરી હિંમત, પણ સંકલ્પ જો કરે શક્ય, આ જાંબુડાના ભડથી પાંચ, હું છૂટો પરી માથે સાચ,
લઈ અને પછી સુવાસિની ભાઈ વિચાર કર્યો કે જો આ ટોપલી હે ને ટોપલી એમાં 5 જાંબુફળ મૂકું કે જો એ 5 ટોપલીના જાંબુફળમાં 5 સોનામોર થાય તો એ કે હું એને સાચા ભગવાન માનું છો એવો સંકલ્પ કર્યો. એટલામાં તો ઘનશ્યામ મહારાજ કેવા જ્યાં ભાભીને શું કે ભાભી તમે જે સંકલ્પ કર્યો હતો ને શેનો કે 5 જાંબુની બદલીમાં 5 સોનામોર થાય તો ભાભી તમારો સંકલ્પ સત્ય થયો કે જાવે કે સોનાની બદલીમાં જાંબુની બદલીમાં હા 5 સોનામોર એક સંશય કરેલા હો કે ભગવાન મને કે એમ શું હા એમ બોલે કે જાવ કે તપેલીમાં જાંબુની બદલીમાં 5 સોનામોર છે એમ મને કે તો શાંતિવદી સંકલ્પ કરે. એવું કહે પ્રભુ જોવા પડે ત્યારે સંશય તો મારો ટળે બેઠા ઓસરીમાં જઈ બાર જાંબુફળ જમે છે તે વાર તે સમે ધર્મ રામ પ્રતાપ ઈચ્છા રામને શ્રી હરિ આપ તે પણ જાંબુ જમે છે ત્યાં નિજ ઘરની ઓસરી માયા તે સમે હરિ શ્રી ઘનશ્યામા જાણો સંકલ્પ ભાભીનો આમાં અંતરયામી પણે જાણી લીધો બેઠે બેઠે તે કારજ કીધું ભાભી શ્રીકાનો જાંબુ સંભારો સત્ય સંકલ્પ થયો તમારો સાંભળતામાં તૈયાર થયા શીખે જાંબુ સંભારવા ગયા. શું થયું? હા જા જો સુવાસિની ભાઈ સંકલ્પ કરેલો ને તે ઘનશ્યામ મહારાજ ક્યાં બેઠા હે હા ઓસરીમાં ધર્મદાદાની જોડે બેઠા હે ને આ સંકલ્પ ભાભીનો મહારાજ જાણી અને શું કે જાઓ ભાભી તમે જે સંકલ્પ કર્યો ને એ સત્ય થયો કે જાઓ કે તપેલીમાં જઈને જુઓ કે તમારા 5 જાંબુની બદલીમાં હા 5 સોનામોર થઈ કે ભાભીને નવાઈ લાગ્યો ઉઠીને જોવા આવે તો શું દીઠું હા 5 ને સોનામોર દીઠી અને ભાભીનો જે સંશય હતો ને એ ટાળી અને એનો સંશય સત્ય કર્યો સંકલ્પ સત્ય કર્યો. પછી ભાભીને એમ કહ્યું કે ના ના ભગવાન છે તો ખરા હો. હવે કે તમે મારો સંકલ્પ સત્ય કરો ને તો મને એવું વરદાન આપો કે અખંડ કે તમે મારી વૃત્તિમાં આવા ને આવા રહો. ભાભી ગયો પછી મહારાજે એવું વરદાન દીધું સુવાસિની બાઈને હવે કોઈ દિવસ કે તમને એવો સંશય ન થાય. પછી ઉદર નિશ્ચય
વિષય કરીને અખાન શ્વાસને લઈ મહારાજનું ધ્યાન કરતા. વળી એક દિન ઘનશ્યામ વેલાએ ઉઠ્યા છે મુરળીધર. ગયા મીન સાગરને તીર, સૌચવી વાનર વીર. એ પછી વિધિ કરી ગીર આવ્યા, ત્યાં ભાભીએ દોડાવ્યા. આંબલી વૃક્ષ હેઠે જીવન બેઠા કરાશે મોરારી. રામે પ્રભુને ભૂલાવી, કરે છે વિચાર મનમાની. પ્રભુ આપે દર્શન વીરા, ચરણે વાળ વિશે છે નવીના. એમાં શ્યામા એવો કરે છે મારા વિચાર, અંતર્યામી જ્ઞાન.
मावतारी मूर्ति माँ मोहि मोहि रे, मावतारी मूर्ति माँ मोहि मोहि रे, प्यारा तारी मूर्ति माँ मोहि मोहि रे, प्यारा तारी मूर्ति माँ मोहि मोहि रे, मावतारी मूर्ति माँ मोहि मोहि रे, मावतारी मूर्ति माँ मोहि मोहि रे। तम विना
अवतारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे माँ अवतारी